વિદ્યુત ક્ષેત્ર અવકાશમાં આપેલા કોઈ વિદ્યુતભાર Q ની આસપાસના વિસ્તારમાં કોઈ બિંદુ P પાસે બીજો વિદ્યુતભાર Q0 મૂકતા વિદ્યુતભાર Q વડે તેના પર વિદ્યુતીય બળ લાગે છે. હવે જો વિદ્યુતભાર Q0 ને દૂર કરવામાં આવે તો આપેલા વિસ્તારમાં શું રહેશે? કંઈ જ નહીં. જો આ વિસ્તારમાં કશું જ ના હોય તો વિદ્યુતભાર Q0 પર બળ લાગ્યું કઈ રીતે? આ પ્રશ્નનો ઉત્તર મેળવવા માટે વિદ્યુત ક્ષેત્રની સંકલ્પના ખૂબ જ ઉપયોગી છે. વિદ્યુતભારની આસપાસ રહેલા અવકાશમાં વિદ્યુતભારને લીધે એક જાતની અસર ઉત્પન્ન થાય છે. વિદ્યુતભારની આજુબાજુ જેટલા વિસ્તારમાં તેની અસર પ્રવર્તમાન હોય તે વિસ્તારને વિદ્યુત ક્ષેત્ર કહે છે. આ વિદ્યુત ક્ષેત્ર તેમાં મૂકેલા બીજા કોઈ વિદ્યુતભાર Q0 પર પ્રક્રિયા કરી શકે છે અને તેની પર સદિશ F બળ લગાડે છે, જેના દ્વારા વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. તે વિદ્યુતભાર પર આ વિદ્યુત ક્ષેત્ર બળ લગાડતું નથી. આમ વિદ્યુત ક્ષેત્ર એ Q અને Q0 વચ્ચે મધ્યસ્થી તરીકે કાર્ય કરે છે. ધારો કે કોઈ એક વિદ્યુતભાર Q ને યામ પદ્ધતિના ઉગમ બિંદુ પર મૂકેલો છે. તેના વિદ્યુત ક્ષેત્રમાં કોઈ એક બિંદુએ Q0 વિદ્યુતભારને એવી રીતે મૂકવામાં આવે છે જેથી Q નું સ્થાન બદલાય નહીં. જો આ બિંદુનું સ્થાન સદિશ R હોય તો તે બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર નીચે મુજબ વ્યાખ્યાયિત કરી શકાય. અહીં સદિશ E ને આપેલા વિદ્યુતભાર Q નું સદિશ R સ્થાન આગળનું વિદ્યુત ક્ષેત્ર અથવા વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કહે છે. આ રીતે મળતી રાશિ Q0 થી સ્વતંત્ર છે. તે વિદ્યુત તંત્રના વિદ્યુતભારોના મૂલ્ય પર, તેમની ગોઠવણી પર અને Q0 ના સ્થાન સદિશ R પર આધારિત છે. વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનું મૂલ્ય નક્કી કરવા માટે વપરાતા વિદ્યુતભાર Q0 ને પરીક્ષણ વિદ્યુતભાર અને વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરતા વિદ્યુતભારને વિદ્યુત ક્ષેત્રના પ્રાપ્તિ સ્થાનો કહે છે. SI પદ્ધતિમાં વિદ્યુત ક્ષેત્રનો એકમ N/(C-1) અથવા Vm-1 છે. સમીકરણ 1 માં જો Q0 1 કુલમ હોય તો સદિશ E સદિશ F થાય. આ પરથી વિદ્યુત ક્ષેત્રની વ્યાખ્યા નીચે મુજબ આપી શકાય. કોઈપણ વિદ્યુતભાર તંત્રની આસપાસના વિસ્તારમાં કોઈ બિંદુ પાસે એકમ ધન વિદ્યુતભાર પર લાગતા વિદ્યુત બળને તે વિદ્યુત તંત્રનું વિદ્યુત ક્ષેત્ર અથવા વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા સદિશ E કહે છે. વિદ્યુત ક્ષેત્ર એ સદિશ રાશિ છે અને તે પરીક્ષણ વિદ્યુતભાર પર લાગતા વિદ્યુતીય બળની દિશામાં હોય છે. જો વિદ્યુતભારનું તંત્ર એક કરતાં વધુ વિદ્યુતભારોનું બનેલું હોય તો તેના કારણે ઉત્પન્ન થતા વિદ્યુત ક્ષેત્રમાં કોઈ બિંદુએ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા એ કુલમના નિયમ અને સંપાતપણાના સિદ્ધાંતથી મેળવી શકાય છે. હવે Q1, Q2 up to Qn વિદ્યુતભારોથી બનેલા તંત્રને ધ્યાનમાં લો. તેમના સ્થાન સદિશો ઉગમ બિંદુની સાપેક્ષે અનુક્રમે સદિશ R1, સદિશ R2 up to સદિશ N છે. આ તંત્રની આસપાસના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. આ વિસ્તારમાં સ્થાન સદિશ R ધરાવતા બિંદુ P (X, Y, Z) પાસે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. આ માટે અતિ સૂક્ષ્મ એવા પરીક્ષણ વિદ્યુતભાર Q0 ને મૂકીને સંપાતપણાના સિદ્ધાંતથી તે બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા મેળવી શકાય. Q1 વિદ્યુતભારને લીધે બિંદુ P આગળ વિદ્યુત ક્ષેત્ર, Q2 વિદ્યુતભારને લીધે બિંદુ P આગળ વિદ્યુત ક્ષેત્ર. આ જ રીતે Qn વિદ્યુતભારને લીધે P બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર. સંપાતપણાના સિદ્ધાંત અનુસાર બિંદુ P પરિણામી વિદ્યુત ક્ષેત્ર. અહીં Q1, Q2 up to Qn એ પ્રાપ્તિ સ્થાનો છે.
વિદ્યુત ક્ષેત્ર અંગે નીચેના મુદ્દાઓ ઉલ્લેખનીય છે. 1. વિદ્યુત ક્ષેત્ર નક્કી કરતી વખતે જુદા જુદા બિંદુ પાસે મૂકવામાં આવતા પરીક્ષણ વિદ્યુતભાર Q0 ની અસરના કારણે મૂળ વિદ્યુતભાર તંત્રમાં કોઈ ફેરફાર થવો જોઈએ નહીં. આ માટે પરીક્ષણ વિદ્યુતભાર શક્ય તેટલો નાનો હોવો જોઈએ. વિદ્યુત ક્ષેત્ર વધુ ચોકસાઈથી વ્યાખ્યાયિત કરવા માટે Q0 0 હોવો જોઈએ, પરંતુ Q0 નું લઘુત્તમ મૂલ્ય 1.6 × 10⁻⁻19 કુલમ્બ છે. 2. સમીકરણ 2 માં એ કોઈ પણ બિંદુ સદિશ R, X, Y, Z પર મૂકેલ એકમ ધન વિદ્યુતભાર પરનું બળ દર્શાવે છે. એક વખત સદિશ E, સદિશ R નક્કી થઈ જાય પછી તે ક્ષેત્ર શાને લીધે ઉદ્ભવે છે તેની ચિંતા કરવાની રહેતી નથી. આ અર્થમાં ક્ષેત્ર પોતે જ જ્યાં સુધી બીજા વિદ્યુતભારો પરની અસરને લાગે વળગે છે ત્યાં સુધી ક્ષેત્ર ઉત્પન્ન કરતા વિદ્યુતભાર તંત્રની વિશિષ્ટ રજૂઆત છે. આવી રજૂઆત કરી લીધા પછી આપેલા બિંદુએ Q વિદ્યુતભાર મૂકતા તેના પર લાગતું બળ નીચેના સૂત્ર પરથી મેળવી શકાય. 3. વિદ્યુત ક્ષેત્રમાં કોઈપણ બિંદુ પાસે મૂકેલ એકમ ધન વિદ્યુતભાર પર લાગતા બળની દિશાને તે બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની દિશા ગણવામાં આવે છે. 4. વિદ્યુત ક્ષેત્રનો ખ્યાલ સૌપ્રથમ ફેરેડેએ આપ્યો હતો. વિદ્યુત ક્ષેત્ર એ માત્ર ખ્યાલ જ નથી પણ ભૌતિક વાસ્તવિકતા છે.